ત્યાં જઈને સરપંચ પાસે કઈ બોલતો ને વધારે પાછો. પછી સરપંચની ઓળખાણ છે ને? અરે ઓળખાણ તો બહુ છે એની, ડીએસપી સુધીની છે. તો વાંધો નહીં. આ વખતે સંડેદાર સરપંચમાં આપણે ફોર્મ ભરવાનું છે. હા હા આપણે જ ફોર્મ ભરવાનું છે ને આ વખતે આવી ને એ વખતે તને જ ઉપસરપંચમાં રાખવાનો અને આપણે ચૂંટણી જીતવાની જ છે. કામ થઈ જાય ને પછી? થઈ જાય બંધ થતું. આવો આવો લવા. હું સરપંચ સાહેબ. હા જોના એ બેઠા હું ભૂલા પડ્યા. હા છોકરાને થોડોક ડખો થઈ ગયો છે ગામમાં. હા હવે વાલો બે જાવ. હું ડખો ચો લવા ડખો નાનો જ છે ને પાછો. હા નાનો છે, એવું કઈ મોટું કઈ છે નહીં. આને જોતા કઈ ડખો નાનો હોય એવું લાગતું નથી ના મને. ના સરપંચ સાહેબ એવું કઈ છે નહીં. આ નાના તો ડખો છે ને, ઓલા કેસ કરી 352 લાગી છે. લે હું ફોન કરીશ ભાઈ. તો તમે કઈક ઓછું કરાવો ને, તમારી ઓળખાણ છે. હા હા લે હું ફોન. હા સાહેબ અમારા ગામમાં જે હમણાં લોસો થયો છે કે નહીં એ આપણો ઘરનો જ માણસ છે. મારા વચ્ચે છે ને થોડીક કલમ ઘટાડી નાખજો. 352 છે ને પછા ઘટાડી નાખજો, 302 કરી નાખજો. જો સાહેબ આરે વાત કરી લીધી છે 352 હતી ને એમાં પછા ઘટાડીને 302 કરી નાખી છે. સરપંચ તરીકે જેટલી માથી થાય એમ હતી એટલી મેં મહેનત કરી છે. હવે બીજી વાર આવી ભૂલ ન કરતા. હવે આની કરતા તો 352 રેડી હતી. કા હું છુએલા હવે 302 માં તો મર્ડર નો કેસ લાગે સીધો. હે નો હોય. અરે હું નો હોય, સરપંચ કોને બનાવી દીધું? હાલ હાલેલા હવે કે જામીન ગોતવા દો. એ મારાથી થાકી હતી એટલી મહેનત કરી મેં પછા તો ઘટાડો. મર્ડર નો કેસ ઠોકાઈ દીધો. ઈ થોડી મને ખબર હોય. હવે જામીન ગોતવા દો, નહીં મળે તમને જ રાખવા દો જામીન. રજ્જુ તમારા સરપંચ હતા. એ હું મને નથી ખબર એવી.